નમસ્કાર. યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. આજે આપણે સીસી પરીક્ષા અંતર્ગત ગુજરાતી વ્યાકરણનો એક ટોપિક, જેમાં ધોરણ 12 ગુજરાતી વિષયના જીસીઆરટી આધારિત પાઠ્યપુસ્તકના રૂઢિપ્રયોગોના અર્થ વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ, ચર્ચા કરવાના છીએ. તો ચાલો જોઈએ રૂઢિપ્રયોગ અને તેના અર્થ વિશે અભ્યાસ. જેની અંદર પહેલો રૂઢિપ્રયોગની આપણે વાત કરીશું. હાથ ફેરો કરવો. હાથ ફેરો કરવો એટલે ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ લેવી. ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ લેવી એવું કહી શકાય. બીજી વાત કરીએ તો આપણે ઉચાપત કરવી એવું પણ કહી શકાય. હાથ ફેરો કરવો, ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી, ઉચાપત કરવી. આગળ વાત કરીએ નંબર 2ની અંદર ખાતર પાડવું. ખાતર પાડવું એટલે ચોરી કરવી. શું કહેવાય એનો અર્થ? ચોરી કરવી. નેક્સ્ટ જોઈએ ક્રમ નંબર 3 પર સોપો પડી જવો. સોપો પડી જવો એટલે શાંતિ છવાઈ જવી. શાંતિ છવાઈ જવી. સોપો પડી જવો, શાંતિ છવાઈ જવી. આગળ ક્રમ છોભીલું પડવું, શરમ સંકોચ થવો. છોભીલું પડવું, શરમ સંકોચ થવો રૂઢિપ્રયોગનો અર્થ. આગળ જોઈએ 5મા નંબર ઉપર વાત કરીએ રૂઢિપ્રયોગ જોઈએ હવાઈ કિલ્લા બાંધવા. હવાઈ કિલ્લા બાંધવા એટલે મોટી મોટી વાતો કરવી. શું કહેવાય? હવાઈ કિલ્લા બાંધવા એટલે મોટી મોટી વાતો કરવી. કલ્પના દોડાવવી. કલ્પના દોડાવવી એવું પણ કહી શકાય. હવાઈ કિલ્લા બાંધવા, મોટી મોટી વાતો કરવી, કલ્પના દોડાવવી. આગળ જોઈએ ક્રમ નંબર રૂઢિપ્રયોગ ઉપર 6થા ક્રમ ઉપર જોઈશું. જાગ્યા ત્યાંથી સવાર. જાગ્યા ત્યાંથી સવાર એટલે નવેસરથી પ્રારંભ. નવેસરથી પ્રારંભ કરો એવું કહી શકાય. જાગ્યા ત્યાંથી સવાર, નવેસરથી પ્રારંભ. નેક્સ્ટ નંબર 7 ઉપર ગઈ ગુજરી ભૂલી જવી. ગઈ ગુજરી ભૂલી જવી જેનો અર્થ થશે ભૂતકાળ ભૂલી જવો, ભૂતકાળની ઘટના યાદ ન કરવી. ભૂતકાળ ભૂલી જવો, ભૂતકાળની ઘટના યાદ ન કરવી. આગળ જોઈએ ક્રમ નંબર 8માં લોહી ઉકળી ઉઠવું. લોહી ઉકળી ઉઠવું એટલે ખૂબ ગુસ્સે થવું. ગુસ્સે થવું એવું કહી શકાય, અથવા અત્યંત ક્રોધ આવવો એવું પણ આપણે કહી શકીએ. લોહી ઉકળી ઉઠવું તો એનો અર્થ થશે ગુસ્સે થવું, અત્યંત ક્રોધ આવવો. રૂઢિપ્રયોગના અર્થની આપણે વાત કરી રહ્યા છીએ. જોઈએ આગળના ક્રમ ઉપર પગ મણમણના થઈ જવા. પગ મણમણના થઈ જવા એનો રૂઢિપ્રયોગનો અર્થ થશે મન ખિન્ન થઈ જવું. શું થશે? મન ખિન્ન થઈ જવું. નેક્સ્ટ નંબર ભાજગડ ચાલવી. ભાજગડ ચાલવી એટલે મનોમંથન અનુભવવું. ભાજગડ ચાલવી રૂઢિપ્રયોગનો અર્થ થશે મનોમંથન અનુભવવું. નેક્સ્ટ જોઈએ ક્રમ નંબર 11 થોથવાઈ જવું. એનો રૂઢિપ્રયોગનો અર્થ થશે ભાવાવેશમાં બોલી ન શકવું, અથવા બીજું પણ આપણે કહી શકીએ કે વ્યવસ્થિત બોલી ન શકવું એવું પણ કહી શકીએ. રૂઢિપ્રયોગ થોથવાઈ જવાનો અર્થ થશે ભાવાવેશમાં બોલી ન શકવું, વ્યવસ્થિત બોલી ન શકવું. નેક્સ્ટ જોઈએ આગળ રૂઢિપ્રયોગ ક્રમ નંબર 12 ઉપર ગળગળા થઈ જવું. ગળગળા થઈ જવું એટલે રડમસ થઈ જવું. ગળગળા થઈ જવુંનો રૂઢિપ્રયોગનો અર્થ થશે રડમસ થઈ જવું. નેક્સ્ટ નંબર 13 હાથ વાટકો થવું. હાથ વાટકો થવું એટલે નાના મોટા કામમાં ઉપયોગી થવું. હાથ વાટકો થવું, નાના મોટા કામમાં ઉપયોગી થવું. આગળ રૂઢિપ્રયોગનો અર્થ જોઈએ. રૂઢિપ્રયોગ જોઈએ વંઠી જવું, બગડી જવું અથવા હાથથી જવું એવું કહી શકાય. વંઠી જવુંનો રૂઢિપ્રયોગનો અર્થ થશે બગડી જવું અથવા હાથથી જવું. નેક્સ્ટ 16 ક્રમ પર લાંઠી કરવી એટલે મજાક કરવી. લાંઠી કરવીનો રૂઢિપ્રયોગનો અર્થ થશે મજાક કરવી. ક્રમ નંબર 16 ઉપર માથું ફોડીને લોહી કાઢવું. માથું ફોડીને લોહી કાઢવું એટલે સખત મહેનત કરવી. ખૂબ મહેનત કરી, ખૂબ પરિશ્રમ કરો. માથું ફોડીને લોહી કાઢવું, સખત મહેનત કરવી. ક્રમ નંબર 17 ભરખી જવું રૂઢિપ્રયોગનો અર્થ. એના માટે જવાબ આવશે ખાઈ જવું. એનો અર્થ થશે ખાઈ જવું. નેક્સ્ટ નંબર 18 ઉપર ઘોડા ગંઠિયા કરવું. મનોમંથન કરવું અથવા કલ્પના કરવી. ઘોડા ગંઠિયા કરવું, મનોમંથન કરવું અથવા કલ્પના કરવી એવો રૂઢિપ્રયોગનો અર્થ થશે. નેક્સ્ટ જોઈએ નંબર આગળ ચણચણાતી થવી. ચણચણાતી થવી એટલે તાલાવેલી થવી.
ચણચણાટી થવી રૂઢિપ્રયોગનો અર્થ થશે તાલાવેલી થવી. આગળ આભ ફાટવું. આભ ફાટવું એટલે ખૂબ દુઃખ પડવું. આભ ફાટવું રૂઢિપ્રયોગનો અર્થ થશે ખૂબ દુઃખ પડવું. નેક્સ્ટ નંબર 21, બોર બોર આંસુ ટપકવા. એ રૂઢિપ્રયોગનો અર્થ થશે ચોધાર આંસુએ રડવું. ચોધાર આંસુએ રડવું એવો બોર બોર આંસુ ટપકવાનો રૂઢિપ્રયોગનો અર્થ થશે ચોધાર આંસુએ રડવું. નેક્સ્ટ નંબર 22 ઉપર પડખું સેવવું, સહવાસ કરવો. પડખું સેવવું રૂઢિપ્રયોગનો અર્થ થશે સહવાસ કરવો. નેક્સ્ટ નંબર 23, દેન હોવી એટલે હિંમત હોવી. દેન હોવી હિંમત હોવી. આગળ ખરખરો કરવો. ખરખરો કરવો એટલે શોક વ્યક્ત કરવો. ખરખરો કરવો રૂઢિપ્રયોગનો અર્થ થશે શોક વ્યક્ત કરવો. આગળ જોઈએ 25મા ક્રમ ઉપર ગળચવા ગળવા. ગળચવા ગળવા એટલે બોલતા અચકાવવું. બોલતા અચકાઈ જવું. ગળચવા ગળવાનો રૂઢિપ્રયોગનો અર્થ થશે બોલતા અટકાવવું. આગળ જોઈએ ક્રમ નંબર 26 ઉપર કડી જવું એટલે જાણી જવું. કડી જવુંનો અર્થ થશે રૂઢિપ્રયોગનો જાણી જવું. આપણા આ વિડીયોનો છેલ્લો રૂઢિપ્રયોગ મહરે ચડવું. મહરે ચડવું એટલે સામસામે સ્પર્ધામાં ઉતરવું. મહરે ચડવું રૂઢિપ્રયોગનો અર્થ થશે સામસામે સ્પર્ધામાં ઉતરવું. તો આ પ્રમાણે આજે આપણે ધોરણ 12ના પાઠ્યપુસ્તક આધારિત રૂઢિપ્રયોગના અર્થ વિશે અભ્યાસ કર્યો. જો તમને આ અમારો પ્રયત્ન ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.